નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાઠોડ ટેક યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આંબેડકર આવાસ યોજના અંગે વાત કરવાના છે। તો વિડીયો અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આ યોજનામાં અગાઉ 1,20,000ની સહાય આપવામાં આવતી હતી બાંધકામ માટે, તો હવે એ વધારીને 1,70,000 રૂપિયા કરી દેવામાં આવેલી છે। તો 50,000નો વધારો કરવામાં આવેલો છે। યોજનાનો ઉદ્દેશ્ય આપેલો છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત વિકસતી જાતિ કલ્યાણ નિયામકની કચેરી દ્વારા ડૉક્ટર આંબેડકર આવાસ યોજના ચલાવવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને ઘરવિહોણા પરિવારો અથવા જેઓ કાચા અને ભયજનક મકાનોમાં વસવાટ કરે છે તેમને પોતાનું પાકું અને સુવિધાજનક મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ છે। આ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લાગુ પડે છે। મળવાપાત્ર આર્થિક સહાય અને હપ્તાની વિગત નીચે આપેલી છે, જેમાં 1,70,000ની સહાય આપવામાં આવશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા। હપ્તાઓ આપેલા છે અહીંયા। પહેલો હપ્તો 50,000નો આપવામાં આવશે અને એ શરતો મૂકવામાં આવેલી છે। યોજના હેઠળ વહીવટી મંજૂરી આદેશ ઓનલાઈન મંજૂરી પત્ર જનરેટ થાય ત્યારે પહેલો હપ્તો 50,000, બીજું પિંક લેવલ એટલે કે મકાનના પાયાનું કામ પૂર્ણ થાય ત્યારબાદ 50,000, ત્રીજો હપ્તો લિટલ લેવલ એટલે કે બારી બારણાના ઉપરના ભાગ સુધીનું કામ પૂર્ણ થાય ત્યારે 50,000 ને છેલ્લું છે શૌચાલય સહિત આખા મકાનનું બાંધકામ અને રંગરોગન એટલે કે કલર કામ વગેરે સંપૂર્ણ થાય ત્યાર પછી 20,000નો હપ્તો છેલ્લો આપવામાં આવે છે। આવી રીતે 1,70,000 તમારા બેંક ખાતામાં સીધા બેંક ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે। લાભ મેળવવા માટેના પાત્રતા અને શરતો આપેલી છે। અરજદાર મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ। અરજદાર બંધારણીય રીતે નિર્દિષ્ટ એટલે કે અનુસૂચિત જાતિ SC અથવા તે હેઠળની આવતી વિચરતી અને વિમુક્ત જાતિના હોવા જોઈએ। અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ અને કાચું મકાન હોવું જરૂરી છે, જેના પર નવું પાકું મકાન બનાવવાનું છે। નવી આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે કુટુંબ દીઠ વાર્ષિક 6 લાખ સુધીની હોવી જોઈએ। અરજદાર કે તેમના પરિવારના કોઈ સભ્યએ અગાઉ આ યોજના કે સરકારી અન્ય કોઈ આવાસ યોજના જેમ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ। ત્યારબાદ અરજી માટેના દસ્તાવેજોનું માહિતી આપેલી છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, સક્ષમ અધિકારી એટલે કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં જાતિનો દાખલો, તલાટી કમ મંત્રી અથવા મામલતદારનો અધિકૃત વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક। ત્યારબાદ જમીન માલિકીનો આધાર, જેમાં સનદ અથવા પ્લોટ ફાળવણીનો હુકમપત્રક અથવા 7/12 અથવા 8 ઉતારા। છઠ્ઠું, જે જમીન ખુલ્લા પ્લોટ પર મકાન બાંધવાનું છે તે જગ્યાનો અરજદાર સાથેનો ફોટો, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક અરજદારના નામવાળો, મકાન બાંધકામની મંજૂરી અંગેનો ગ્રામ પંચાયત નગરપાલિકાનો દાખલો અથવા સંમતિપત્રક, જેમાં કોઈ વાંધા રજૂઓ ન હોય તેવું। ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આપેલી છે, જેમાં પહેલું છે આ પોર્ટલ ખોલવાનું છે ઈ સમાજ કલ્યાણનું। આ વેબસાઇટ આપેલી છે eSamasKalyan.gujarat.gov.in, તો એમાં જવાનું છે। ત્યારબાદ નવું રજિસ્ટ્રેશન એમાં કરવાનું છે, જો ન કરેલું હોય તો, પ્રથમવાર હોય તો રજિસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરી લેવાનું છે। લોગિન થઈ ગયા પછી એમાંથી તમારે નિયામક અને વિકસતી જાતિ કલ્યાણ સેક્શનમાં જઈ અને ડૉક્ટર આંબેડકર આવાસ યોજના સિલેક્ટ કરવાની છે। એમાં તમારે ફોર્મ અને દસ્તાવેજો જેમ કે અરજી ફોર્મ માંગેલ તમામ વિગતો ભરવાની છે અને ફોર્મ ભરાઈ જાય પછી દસ્તાવેજો તેમાં સ્પષ્ટ રીતે સ્કેન કરેલા અપલોડ કરવાના છે અને ત્યારબાદ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લેવાની છે। ફોર્મ ભરતા ન આવડે તો તમે VC અથવા CSC સેન્ટરથી આ ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।